નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગણિતમાં હવે રાશિઓની તુલના ધોરણ 7 માટે લેક્ચર 3માં જઈ રહ્યા છીએ. પ્રકરણ 8 છે. એમાં પદોની સમજ, એના પારિભાષિક શબ્દો, સૂત્રો, નફો કે ખોટ ટકામાં, આ બધી બાબતો આપણે શીખવાની છે. હવે કયા પદો સમજવાના છે? પદોની વાત કરીએ તો આપણે મૂળ કિંમત સમજવાની છે. પછી ખરાજાત શું છે, પડતર કિંમત શું છે, નફો, ખોટ, વેચાણ કિંમત અને નફો કે ખોટ ટકામાં. આ બધી બાબતો સમજવાની છે. હવે સૌથી પહેલાં લઈએ મૂળ કિંમત. તો મૂળ કિંમત કોને કહીશું? અને અંગ્રેજીમાં કહે છે કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ. આપણે મૂળ કિંમત કોને કહીશું? કે વસ્તુ કે મિલકત આપણે ખરીદતા જે રકમ ચૂકવીએ, દુકાને ગયા વસ્તુ લેવા માટે, અને જે કિંમત ચૂકવી એનું નામ ખરીદ કિંમત, બીજું નામ મૂળ કિંમત. તો વ્યાખ્યા લખીએ, વસ્તુ કે મિલકત ખરીદતા ચૂકવાતી રકમને મૂળ કિંમત કહે છે. એનું બીજું નામ છે ખરીદ કિંમત કહે છે. એ મૂળ કિંમત એ ટૂંકમાં મૂકી કહે છે. મૂળ કિંમતને ટૂંકમાં મૂકી કહીશું આપણે. પછી ખરાજાત લઈએ આપણે. ખરાજાતને દેશી ભાષામાં આપણે ખર્ચ કહીશું, શુદ્ધ ભાષામાં ખર્ચ કહીશું. એને અંગ્રેજીમાં કહીશું એડિશનલ એક્સપેન્સ. એડિશનલ એક્સપેન્સ કહીશું આપણે એને. આપણે યાદ હોવું જોઈએ. બરાબર. હવે કોઈ વસ્તુ તમે ખરીદો છો, ધારો કે તમે એક યંત્ર ખરીદ્યું, યંત્ર ખરીદીને તમે તમારા ઘરે લાવો છો, તો ઘરે લાવવામાં જે ભાડું થાય છે, જે ભાડું ચૂકવો છો, એક વધારાનો ખર્ચ છે. કોઈ યંત્ર લાવો છે એને ગોઠવવું છે, એને સેટ કરવું છે, તો સેટ કરવાનો જે ખર્ચ આવે છે એ પણ ગોઠવવાનો ખર્ચ. એવી રીતે મજૂરી છે, ભાડું, જકાત, કર, વેરો આ બધું ચૂકવી છે, એ બધા ખર્ચ છે. બરાબર છે. એ ખર્ચ ક્યારે થાય છે? વસ્તુ કે મિલકત ખરીદ્યા પછી એના પર વધારાનો ખર્ચ થાય છે. તો વ્યાખ્યા લખીએ કે વસ્તુ કે મિલકત ખરીદ્યા પછી તેના પર થતો વધારાનો ખર્ચ એટલે ખરાજાત. એટલે આપણે એને શું કહીશું? ખરાજાત કહીશું. વસ્તુ કે મિલકત ખરીદ્યા પછી તેના પર થતો વધારાનો ખર્ચ એને ખરાજાત કહીશું. ખર્ચમાં શું બીજા બધા શું આવે છે? ત્યાં મજૂરી આવે, કર આવે, જકાત આવે, ભાડું આવે, આવા અનેક ખર્ચનો સમાવેશ એમાં થાય છે. તો મૂળ કિંમત સમજ્યા, ખરાજાત સમજ્યા. હવે આપણે સમજીશું પડતર કિંમત. એને ટૂંકમાં કહીશું પક્કી. પડતર કિંમત ટૂંકમાં શું કહીશું આપણે? પક્કી કહીશું. હવે પડતર કિંમત ને પક્કી કહીશું આપણે. ઇંગ્લિશ નામ છે એનું નેટ પ્રાઇસ. નેટ પ્રાઇસ. કેમ આપણે નેટ પ્રાઇસ કહીએ છીએ ખબર છે? કે મૂળ કિંમતમાં તમે ખર્ચ ઉમેરો છો અને પછી જ નવી કિંમત મળે છે, એને કહીશું પડતર કિંમત. વ્યાખ્યા બનાવીએ કે મૂકીમાં એટલે મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરતા, ખર્ચ એટલે ખરાજાત, ઉમેરતા મળતી નવી કિંમતને આપણે પક્કી કહીશું. બરાબર છે. તમે ધારો કે એક સાયકલ લાવ્યા 6,000 રૂપિયામાં, અને સાયકલ તમે ડીસાથી મંગાવો છો, અને સાયકલ ડીસાથી અહીં લાવવાનું ભાડું થાય છે, કોઈ ટેમ્પાવાળો 500 રૂપિયા લે છે. સાયકલ પડી 6,000માં અને 500 થયા એને લાવવાનો ખર્ચ. ભાડું થયું છે.
તો આપણે કેટલા કહીશું હવે છેલ્લે? હવે સાયકલ કેટલામાં પડી? 6,500. 6,500 કહીશું આપણે, ખાલી 6,000 કહીશું ને. પહેલાં કહીશું આપણે 500 તો ભાડું થયું અને 6,000 રૂપિયામાં સાયકલ લાવ્યા, એટલે 6,000 વત્તા 500. તો એ પડતર કિંમતનું સૂત્ર બને છે. મૂળ કિંમત હતી કેટલી? 6,000 રૂપિયા, અને એમાં તે 500 ભાડું ચૂકવો છો, એટલે એને કહીશું ખરાજાત. આ સૂત્ર બની ગયું. પડતર કિંમત શોધવી હોય તો સૂત્ર છે પક્કી બરાબર મૂકી વત્તા ખરાજાત. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, એ તમે યાદ રાખશો. આ સૂત્ર છે. હવે તમને એમ થાય કે દાખલામાં મૂળ કિંમતને પડતર કિંમત બંને હોય તો કઈ ધ્યાનમાં લેવાની? તો તમે સાયકલ 6,000માં લાવ્યા અને 500 ખર્ચ થયો, તો તમે કોઈને વેચશો તો 6,000 ગણશો, 6,500 ગણશો? 6,500 ગણીશું આપણે ખર્ચ સાથેની. તો દાખલામાં ખાસ નોંધ યાદ રાખવાની. આ નોંધ છે, દાખલામાં ખર્ચ આપેલો હોય તો મૂકીમાં ઉમેરીને, મૂકી એટલે મૂળ કિંમતમાં ઉમેરીને પક્કી જ ધ્યાનમાં લેવી. બરાબર? અને એ ઉમેરીએ આપણે કે ખર્ચ ના આપેલો હોય તો મૂકી જ ધ્યાનમાં લેવી. દાખલો ગણતો હોય ભણતી વખતે આપણે ખાસ ખબર રાખવાની છે. હવે આપણે સમજીએ નફો. હવે નફો આજે કોને ના ગમે? નફો બધાને ગમે. અંગ્રેજીમાં કહે છે પ્રોફિટ, PROFIT. નફો ક્યારે થાય છે? તમે કોઈ વસ્તુ લાવ્યા રૂપિયા 6,000માં અને તમે 6,000ની વસ્તુ તમે 6,000 વેચો તો કોઈ નફો અને નુકસાન પણ નહીં, એટલા પૈસા મળે છે આપણને. પણ 6,000ની સાયકલ તમે લાવો છો અને 7,000 વેચો છો, તો 6,000માં લાવ્યા હતા ને 7,000 વેચી, તો 1,000 જે વધારે મળે છે વધારાના કિંમત કરતાં, એને આપણે કહીશું નફો. તો વ્યાખ્યા બનાવીએ કે મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. મૂકી કે પક્કી કરતાં વેકી વધારે હોય તો નફો થાય. બરાબર? હવે નફાનું સૂત્ર છે તો નફો બરાબર વેકી ઓછા મૂકી કે પક્કી. એ તમને એમ થાય કે આ બે કેમ લખો છો, મૂકી કે પક્કી? એટલા માટે દાખલામાં ખર્ચ આપેલો હોય તો એ પક્કી મૂકવાની છે, મૂળ કિંમત ખર્ચ ઉમેરી પક્કી મૂકવાની. ખર્ચ ના આપેલો હોય તો જે રકમ આપેલી છે ખરીદ કિંમત એ જ મૂળ કિંમત એ મૂકી દેવાની છે. તો આ નફાનું સૂત્ર થયું. મૂકી કે પક્કી કરતાં વેકી વધારે હોય તો નફો થાય. આપણે યાદ રાખવાનું છે. હવે મુજબ ખોટ છે. ખોટને આપણે અંગ્રેજીમાં કહીશું લોસ. એમાં ઊંધું છે, કોઈ બાબત તમે મતલબ કોઈ વસ્તુ તમે 6,000માં લાવો છો અને 5,000 વેચો છો તો 1,000 રૂપિયા ઓછા મળે છે, તો 1,000 રૂપિયા તમારા ઓછા થયા, એ તમારી ખોટ છે. તો આપણે લક્ષ વ્યાખ્યા રાખીએ મૂકી કે પક્કી કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. યાદ રાખવાનું, નફો થાય અને ખોટ જાય એવું યાદ રાખવાનું. નફો થાય અને ખોટ જાય, આ શબ્દો યાદ રાખવાના છે. હવે વેચાણ કિંમત આપણે ખબર છે કે તમે જે ભાવે વસ્તુ વેચો છો એને વેચાણ કિંમત કહીશું, અને અંગ્રેજીમાં કહે છે સેલ પ્રાઇસ. શું કહીશું? સેલ પ્રાઇસ. એટલે વસ્તુ કે મિલકત વેચતા ઉપજતી રકમ છે, ઉપજતી અથવા મળતી લખો, ઉપજતી લખો અથવા મળતી લખો, શબ્દ ઓકવર્ડ લાગે તો મળતી લખવાનું. વસ્તુ કે મિલકત વેચતા મળતી રકમને વેચાણ કિંમત કહીશું.
યાદ રાખો, બરાબર છે. હવે અહીંયા આપણે નફાનું સૂત્ર લખ્યું, અહીં ખોટનું સૂત્ર રહી ગયું છે, લખી દઈએ. ખોટ બરાબર પેલામાં શું હતું? વેકી ઓછા મૂકી કે પકી. ખોટું ઊંધું કરી દેવાનું, મૂકી કે પકી ઓછા વેકી. આ સૂત્ર બનશે, મૂકી કે પકી ઓછા વેકી. આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર ખોટનું છે, યાદ રાખશું આપણે. આ બધા સૂત્રો દાખલા ગણવામાં આપણને મહત્ત્વના કામ લાગશે. અહીં તમે જુઓ, આ સેલ પ્રાઇસ આવી, વેચાણ કિંમતના સૂત્રો પણ હોય. એ કેવી રીતે બને? વેકીના સૂત્ર બનાવીએ આપણે, યાદ રાખજો. આ પણ મહત્ત્વના છે. તમે કોઈ વસ્તુ ધારો કે લાવો છો, 1000માં લાવો છો કોઈ વસ્તુ, અને તમારે આના પર ₹200 નફો મેળવવો હોય, 1000ની વસ્તુ પર ₹200 નફો મેળવવો હોય, તો તમે કેટલા વેચશો એને? તો તને 200 નફો મળે. 1000 આ 200 ઉમેરશું તો 1000 વત્તા 200 એટલે ₹1200. તો વેકી બરાબર તમે લાવ્યા હતા 1000માં એટલે મૂકી કે પક્કી હોય એમાં તમે નફો હોય તો ઉમેરવાનો. આ સૂત્ર 1. વેકી બરાબર મૂકી કે પક્કી વત્તા નફો. વેકી શોધવાની થાય તો નફો હોય તો મૂકી કે પક્કીમાં ઉમેરવાનો, અને ખોટ હોય તો મૂકી કે પક્કીમાંથી બાદ કરો. આ 2 સૂત્રો છે, યાદ રાખવા. 2 બંને વેકીના સૂત્રો છે, બરાબર. વેકીના સૂત્રમાં વેકી એટલે વેચાણ કિંમત, એના સૂત્રમાં નફો હોય તો મૂકી કે પક્કી વત્તા નફો, અને ખોટ હોય તો મૂકી કે પક્કી ઓછા ખોટ કરીશું. હવે આ આપણે બધા પારિભાષિક શબ્દો સમજ્યા છે. કોઈ શબ્દ બાકી જોઈ લઈએ. અને બધા આવી ગયા છે, સૂત્રો પણ આવી ગયા છે બધા. 1 2 બરાબર છે. હવે નફો કે ખોટની ટકાવારી, નફા કે ખોટની ટકાવારી શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ટકા એટલે 100ના આધારે મેળવાતું મૂલ્ય. તમને ખબર છે, એ ખાસ યાદ રાખવાનું, બરાબર છે. 100ના આધારે નીકળે છે. હવે આ નફો છે કે ખોટ છે? નફો કે ખોટ એ તમારી મૂળ કિંમત. નફો કે ખોટ એ મૂળ કિંમત કે પડતર કિંમત સાથે સંબંધ ધરાવે છે. શેની સાથે? મૂકી કે પક્કી સાથે સંબંધ ધરાવે છે. કોઈ ટકાવારી શોધવાની થાય તો ટકાવારીમાં આપણે શું કરશું? 100 વડે ગુણવાથી ટકા મળે છે. નફો અને મૂળ કિંમતના ગુણોત્તરને 100 વડે તમે ગુણો તો તમને ટકાવારી મળશે. હવે ગુણોત્તર સમજાય છે આપણે આગળ, બરાબર. ગુણોત્તર એટલે સરખામણી. બરાબર, એ કરવાની છે આપણે. હવે તમારે નફો ખોટ ટકાવારી શોધવો હોય તો એનો સૂત્રો છે. તમારે નફો ટકામાં શોધવો છે, નફો ટકામાં તમારે શોધવો છે. સૂત્ર કહો, નફો છેદમાં મૂકી કે પક્કી ગુણ્યા 100 છેદમાં 1. યાદ રાખવાનું. જો નફો હોય તો ઉપર નફો મૂકવાનો છે, મૂકી કે પક્કી. કેમ મૂકી કે પક્કી કહું છું? જો દાખલામાં ખર્ચ ના આપેલો તો મૂકી, અને ખર્ચ આપેલો હોય તો આપણે પક્કી ધ્યાનમાં લઈશું, અને ગુણ્યા 100 કરી અને 100 તો ઉપર જ મૂકવાના છે. એ રીતે ખોટ ટકામાં શોધવી હોય તો એ પણ એ મુજબ સૂત્ર છે.
કોઈ ફેરફાર કરવાનો નહીં. નફો લખ્યું ત્યાં ખોટ લખવાનું. ખોટ ભાગ્યા મૂકી કે પક્કી ગુણ્યા 100 ભાગ્યા 1. આ નફો કે ખોટ ટકાવારી શોધવો હોય તો તમારે આ બે સૂત્રો તમારે એપ્લાય કરવાના છે. આ સૂત્રો લાગુ કરવાના છે. હવે તમારે દરેક બાબતો યાદ રાખવાની છે. આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે. આ સૂત્રો સિવાય દાખલા ગણવા મુશ્કેલ છે. તો હવે આ બધા જે શબ્દો છે પારિભાષિક, એ શબ્દો અને સૂત્રો હું ફરી એકવાર લખી દઉં છું. જો શબ્દો લખું છું, પહેલાં મૂળ કિંમત છે, તો મૂળ કિંમતને અંગ્રેજીમાં કહે છે કોસ્ટ પ્રાઇઝ. હેડિંગ મારશું આપણે પારિભાષિક શબ્દો અંગ્રેજીમાં. આ બધી સમરી છે, તો યાદ રાખવાની છે. કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત છે, એને કહે છે નેટ પ્રાઇસ. આપણને અંગ્રેજીમાં પણ આવડવું જોઈએ. જ્યારે ખરાજાત છે, મતલબ ખર્ચને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ બોલો? એડિશનલ એક્સપેન્સ, મતલબ વધારાનો ખર્ચ. પછી આપણે વેકીને શું કહીએ છીએ? આપણે વેકીને કહીએ છીએ સેલ પ્રાઇસ. શું કહીશું? સેલ પ્રાઇસ. પછી નફો છે, નફાને કહીશું અંગ્રેજીમાં પ્રોફિટ. ખોટ છે, ખોટને અંગ્રેજી કહીશું લોસ. આ શબ્દો આપણે આગળ શીખ્યા છીએ. બીજા કોઈ શબ્દ બાકી છે જોઈ લઈએ. ઓકે, બધા આવી ગયા છે. હવે અને સૂત્રો જોઈએ. આ યાદી તમારે લખવાની છે, તૈયાર કરવાની છે. પહેલાં પડતર કિંમત સૂત્ર જોઈએ, એને પક્કી ટૂંકમાં કહી છે, અને આખું નામ છે પડતર કિંમત બરાબર મૂકી વત્તા ખરાજાત. પછી બીજું સૂત્ર આપણે શું જોયું? નફાનું. નફો બરાબર વેકી ઓછા મૂકી કે પક્કી. ખોટ બરાબર, અને ઊંધું કરી દો, મૂકી કે પક્કી ઓછા વેકી. વેકીના સૂત્રો જોયા આપણે. એમાં મૂકી કે પક્કી વત્તા શું કરતા હતા? નફો ઉમેરતા હતા. અને વેકીનું બીજું સૂત્ર છે મૂકી કે પક્કી ઓછા ખોટ. આ સૂત્રો છે, એ આપણે સૂત્રો આ જોયા છે આપણે. હવે એની સાથે આપણે બીજા સૂત્રો એ હતા, મતલબ નફો કે ખોટ ટકામાં. એ પણ આપણે જોવાનું હતું. શું હતું બોલો? જો નફો હોય, નફો ટકામાં શોધવો હોય તો ઉપર નફો જે નફો થયો હોય તે છેદમાં મૂકી કે પક્કી ગુણ્યા 100/1. ખોટ ટકામાં શોધવી હોય, ખોટ ટકામાં શોધવી હોય તમારે, એવી રીતે અહીં ખોટ મૂકવાની. છેદમાં મૂકી કે પક્કી ગુણ્યા 100/1. નોંધ ખાસ શું હતી? નોંધ એવી હતી કે દાખલામાં મૂકી અને પક્કી મતલબ ખર્ચ આપેલો હોય તો પડતર કિંમત ધ્યાનમાં લેવાની, મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરી અને પડતર કિંમત ધ્યાનમાં લેવાની. અને દાખલામાં ખર્ચ ના આપેલો હોય તો મૂળ કિંમત એ જ પડતર કિંમત, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો આ જે લખાવ્યું છે એ સૌથી મેઇન છે. આના આધારે દાખલા ગણવાના થશે. હવે આપણે આગળ દાખલા તરફ જઈએ. તો નફો કે ખોટ થાય એવા શોધવાના દાખલા. અહીં તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, તમને આવડવા જોઈએ, ધ્યાન રાખવાનું છે. વનિતાએ એક મોબાઈલ ₹10,200માં ખરીદ્યો. ખરીદ્યો એટલે શું છે? મૂળ કિંમત ₹10,250. અમુક સમય બાદ આ મોબાઈલ ₹6,999 વેચ્યો. વેચ્યો એટલે બોલો મિત્રો, વેચાણ કિંમત. વેચ્યો એટલે વેચાણ કિંમત કહેવાનું. ₹6,999. તમે જોઈ શકો છો કે 10,250 વસ્તુ લાવ્યા, મૂકી એટલે લાવ્યા, ખરીદી, અને તમે 6,999 વેચો તો શું થયું? અહીં ખોટ ગઈ. લખવાનું અહીં ખોટ જશે. ખોટ જશે. તો ખોટના તમે સૂત્રો તમે મૂકો. ખોટના સૂત્રો કયા હતા આપણે યાદ કરો. એક તો હતું
નફાનું શું હતું? વેકી ઓછા મૂકી કે પકી. ખોટનું શું હતું? ઊંધું હતું. મૂકી કે પકી ઓછા વેકી હતું. તો અહીંયા કોઈ ખર્ચ છે નહીં, એટલે આપણે પકીની જરૂર પડશે નહીં. જો દાખલામાં ખર્ચ આપેલો હોય તો સૌથી પહેલાં પકી શોધવાની, પણ ખર્ચ આપેલો છે નહીં. તો ખોટ બરાબર મૂકી કે પકી ઓછા વેકી. કેટલી વેકી મૂકી કેટલી આપણે જુઓ? 10,250 ઓછા 6,999. તમે 10,250માંથી 6,999 બાદ કરો તમને ખ્યાલ આવશે. 10,250 ઓછા 6,999. 10માંથી 10 ખોલો, અહીં 4 થઈ જાય. 10માંથી 9 જાય તો 1, 4માંથી 9 જાય ના જાય. 10 ખોલો, 14 થઈ જશે. 1, 14માંથી 9 જાય તો 5, 1માંથી 9 જાય ના. 10 ખોલો કે અહીંથી લેશો ના, અહીંથી 0 થઈ જાય. અહીં 9 મૂકો. 10, 11, 9 જાય તો 2, અને 9માંથી 6 જાય તો 3. 3,251. બરાબર છે. તો રૂપિયા 3,251 ખોટ જશે. અહીં ખોટ જશે, તમે જોઈ શકો છો. બસ આ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, દાખલા ગણવાના છે. તો વનિતાને નફો થયો કે ખોટ ગઈ? તો લખ્યું ખોટ જશે. કેટલા રૂપિયા? 3,251 રૂપિયા. તો લખવાનો વનિતાને રૂપિયા 3,251 ખોટ જશે. યામિનીએ એક સોનાની વીંટી રૂપિયા 27,209 ખરીદી. ખરીદી એટલે કઈ કિંમત બોલો? વાંચો. ખરીદ કિંમત બીજું નામ મૂળ કિંમત. ટૂંકમાં લખો મૂકી રૂપિયા 27,209. થોડા સમય બાદ આ વીંટી રૂપિયા 45,000માં વેચી દીધી. વેચી આવે વેચાણ કિંમત, ખરીદી એટલે મૂળ કિંમત. તો વેચી દીધી, રૂપિયા 45,000 વેચી છે. વિચારો 27,209માં લાવ્યા હોય અને 45,000 વેચો તો શું થશે? અહીંયા નફો થશે. લખવાનો અહીં નફો થશે. નફો સૌને ગમે. નફાનું સૂત્ર મૂકવાનું. સૂત્ર કોઈ ચાલશે નહીં. હું નફો બરાબર વેકી ઓછા મૂકી કે પકી. વેકી કેટલી હતી જો? 45,000 રૂપિયા, અને 27,209 બાદ કરો એમાંથી તો 45,000 ઓછા 27,209. 10 ખોલો, 9, 9, 4. 10માંથી 9 જાય તો 1, 9માંથી જાય તો 9, 9માંથી 2 જાય તો 7. અહીં 10 ખોલો, 14 થશે 3, 14માંથી 7 જાય તો 7, 3માંથી 2 જાય તો 1. તો અહીંયા આવે છે 17,251 રૂપિયા. આટલો નફો થશે. ચેક કરી લે એકવાર. 9 ને 10 0 1 એકવાર. 10માંથી થોડીક મિસ્ટેક છે. જોઈએ ચેક કરી લઈએ ફરી એકવાર. જગ્યા ઓછી પડે છે. 17,291. 10 ખોલો, 9, 9, 4. 10માંથી 9, 9માંથી 9 જાય તો 0, 9 2 જાય તો 7, 14માં 7 જાય તો 7. હા, 17,709. 17,709 આવશે. સોરી, હજુ મિસ્ટેક છે. ફરી ચેક કરીએ. 45,000 ઓછા 27,209. 10 ખોલો, અહીંયા 9, 9, અહીંયા 14. 10માંથી 9 જાય તો 1, 9, 7, 17,791. હા, 17,791 સાચો જવાબ છે. નફો થશે. માફ કરજો વિદ્યાર્થીઓ, જરાક પેનના કારણે પેનનો પોઈન્ટ જાડો છે એટલે પ્રશ્ન બને છે. 9 ને 1 2 એક જ થઈ જાય છે. યાદ રાખવાનું 17,791 નફો થશે. ફાઇનલ છે. અને આગળ જોઈએ તો આપણે
મગનભાઈએ ₹65,500 એક ભેંસ ખરીદી. આ ભેંસને ઘરે લાવવાના ભાડા પેટાના ₹3,000 થયા અને ભેંસ સાથે આવવાના માણસ ₹200 ચૂકવ્યા. ઓહો, તો ભેંસ લાવ્યા કેટલામાં? ₹65,500. કેટલા ભેંસ લાવ્યા અને શું કહીશું આપણે? કઈ કિંમત કહીશું એને? મૂળ કિંમત. અહીં જો મિત્રો, ઘરે લાવવાના ભાડા 3,000 અને માણસને ગિફ્ટ આવે ₹200. એટલે આ ખર્ચ છે. તો ખર્ચ અહીં બે પ્રકારના છે. એક ₹3,000 ભાડું અને ₹200 શું આપ્યું છે? માણસને ચૂકવ્યા છે. મજૂર માણસ આવે એને ચૂકવ્યા છે. આ બે ખર્ચ છે. દાખલામાં ખર્ચ આપેલો હોય તો સૌથી પહેલાં ભૂલ કર્યા વગર, દાખલામાં ખર્ચ આપેલો હોય તો સૌથી પહેલાં ભૂલ કર્યા વગર અહીં આપણે પડતર કિંમત શોધીશું. પડતર કિંમત બરાબર સૂત્ર બોલો: મૂળ કિંમત વત્તા ખરાજાત. આ સૂત્ર ખાસ ભૂલવાનું નહીં. મૂળ કિંમત છે 65,500. એ મિત્રો બે ખર્ચ છે. એક ખર્ચ હોય તો એકવાર મૂકવાનો, બે મૂકવાના. 3,000 વત્તા 200, બધા જેટલા ખર્ચ હોય, 2 હોય 3 ઉમેરી દેવાના. ચલો 65,000 ને 3 68, 68,700. 65,000 3 68, 68 ને 5 700. આટલા રૂપિયા શું થયું? પડતર કિંમત. જો ખર્ચ શું કર્યો? સૌથી પહેલાં જો ખર્ચ દાખલામાં હતો ને તો શું કર્યું? સૌથી પહેલાં પડતર કિંમત શોધી લીધી આપણે. ઓકે, સરસ. અમુક સમય બાદ મગનભાઈએ આ ભેંસ ₹46,500 વેચી. વેચી એટલે વેચાણ કિંમત ₹46,500. તમે જોઈ શકો છો કે આપણે દાખલામાં ભેંસની કિંમત, મૂળ કિંમત હતી ને, એ ધ્યાનમાં લેવાની નથી. કઈ કિંમત લેવાની? હવે પડતર કિંમત લેવાની છે. હવે આ મૂળ કિંમત નહીં અને આપણે પડતર કિંમત ધ્યાનમાં લઈશું. કેમ કે ખર્ચ આપણે પોતે કરે છે. આ 3,000 ને 200 ખર્ચો આપણે જ કરે છે. એટલે આપણે ગણીશું. તો હવે 68,700 ધ્યાનમાં લેવાના. 68,700 વસ્તુ પડી આપણને, ગાય ભેંસ પડી આપણને. આ 46,500 વેચો તો ઓહો, 68,700 લાવી અને 46,500 વેચો તો અહીં તો ખોટ જવાની છે. તો લખશો આપણે અહીં ખોટ જશે. તો મિત્રો, ખોટના સૂત્રો છે, તમને યાદ છે? ખોટ બરાબર મૂકી કે પક્કી ઓછા વેકી. મૂકી કે પક્કી ઓછા વેકી. આ પક્કી છે. તો 68,700 ઓછા 46,500 વેચાણ કિંમત છે. 0 0 7માંથી 5 જાય તો 2, 8માંથી 6 જાય તો 2 અને 6માંથી 4 જાય તો 2. ₹22,200. ફરી ચેક કરી એકવાર. 0 0 7માંથી 5 જાય તો 2, 8માંથી 6 જાય તો 2. આટલા રૂપિયા ખોટ જશે. શું છે મિત્રો? ખોટ જશે. આ મુજબ આપણે દાખલા સમજવાના છે. હવે દાખલો 2 જોઈએ. નરેશભાઈએ એક નવું યંત્ર ₹1,05,000 ખરીદ્યું. આ મશીનને ગોઠવવાનો ખર્ચ ₹3500 થયો. મશીન લાવવાના ભાડાનો ખર્ચ ₹2500 થયો. તો ઓહો, અહીં પણ બે ખર્ચ છે. મશીનની મૂળ કિંમત કેટલી છે? ₹1,05,000 ખરીદ્યું એટલે મૂળ કિંમત. મશીનને ગોઠવવાનો ખર્ચ ₹3500 અને લાવવાનો ખર્ચ ₹2500. બે ખર્ચ આપેલા છે. ખર્ચા બે છે અને આ મૂળ કિંમત છે. તો સૌથી પહેલાં આપણે અહીં મશીનની મૂળ કિંમત જોઈએ છે ₹1,05,000. આ એની મૂળ કિંમત છે. અને એના બે ખર્ચ છે. મશીનને ગોઠવવાનો ખર્ચ છે. આ ગોઠવવાનો ખર્ચ તમે જુઓ એ છે ₹3500 અને મશીન લાવવાનો ભાડાનો ખર્ચ. ભાડાનો ખર્ચ થયો ₹2500. 2,500 થયો છે. તો આ બે ખર્ચ છે. સૌથી શું થયું? આપણે પડતર કિંમત. કેમ કે ખર્ચ આપેલો સૌથી પહેલાં સૂત્ર મૂકવાનું. પક્કી બરાબર મૂકી વત્તા ખરાજાત. તો ₹1,05,000 એ મૂળ કિંમત છે અને 3500 વત્તા 2500 એમ બે ખર્ચ છે. ગોઠવવાનો ખર્ચ છે 3500 એ મૂક્યો. ભાડાનો ખર્ચ 2500 આપણે ખર્ચ મૂક્યા. તો 1,05,000 આ બંને સરવાળો કરો. કેટલા આવે છે? 6,000. તો 1,05,000 છે. 1,11,000. ₹1,11,000 વસ્તુ પડી છે આપણને. પડતર કિંમત. અમુક સમય બાદ આ મશીન એમણે ₹1,50,000 વેચી દીધું. વેચી એટલે
વેચાણ કિંમત છે ₹1,50,000 આ વેચાણ કિંમત છે. તમે જુઓ અહીંયા આપણે પડતર કિંમત કેટલી મૂળ કિંમત કેટલી હતી 1,05,000 પણ દાખલામાં ખર્ચ હોય શું ધ્યાનમાં લખવાનું છે પડતર કિંમત આ ખર્ચ છે જુઓ બે ખર્ચ છે એટલે આપણે આ કિંમત ધ્યાનમાં લઈશું આ લઈશું આપણે આ કિંમત લેવાની નહીં આવે આ લઈશું કેમ ખર્ચ આપણે પોતે કરે છે એટલે આપણે આપણી મૂળ કિંમત ખર્ચ ઉમેરવાના છીએ અને વેચી કેટલામાં 1,50,000 વેચી બરાબર છે તો 1,11,000માં તમે વસ્તુ તમને પડી હોય પક્કી એટલામાં પડી હોય પડતર કિંમત એટલે એટલામાં વસ્તુ પડી હોય અને તમે 1,50,000માં વેચો તો અહીં નફો થશે સરસ અહીં નફો થશે તો નફાનું સૂત્ર આપણે અચૂક મૂકવાનું છે તો નફો બરાબર સૂત્ર બોલો વેકી ઓછા મૂકી કે પક્કી વેકી કેટલી છે જુઓ યાદ રાખો 1,50,000 મૂકી પક્કી કેટલી છે મૂકી નહીં પણ પક્કી છે જો પક્કી ન હોય તો મૂકી લેવાની પણ પક્કી હોય તો પક્કી લેવાની મૂકી છોડી દેવાની તો 1,11,000 બાદ કરો તો રૂપિયા આવશે 39,000 રૂપિયા 39,000 આ શું થશે નફો થશે અહીં નફો આ થશે એ તમારે દાખલામાં યાદ રાખવાનું છે. હવે તમે જુઓ વિરાટે એક ઘડિયાળ ₹6,999માં ઓનલાઈન ખરીદી ઘડિયાળના પાર્સલનો ડિલિવરી ચાર્જ ₹201 થયો. ઘણીવાર આપણે વસ્તુ ઓનલાઈન ખરીદતા હોઈએ છીએ તો ઓનલાઈન વસ્તુ ખરીદીએ આપણે તો એમાં પણ આપણને ચાર્જ ચૂકવવો પડતો હોય છે. ઓનલાઈન ઘડિયાળ ખરીદી એટલે બોલો મૂળ કિંમત છે કેટલામાં ખરીદી ₹6,999માં ઘડિયાળના પાર્સલનો ડિલિવરી ચાર્જ એટલે ખર્ચ આ ડિલિવરી ચાર્જ છે ને આપણે ખર્ચ જ કહીશું આપણે ઘરે વસ્તુ મોકલાવે છે ને પાર્સલથી એનો ચાર્જ ગણી નાખે છે ₹201 થયો છે. આ ઘડિયાળ અમુક સમય બાદ ઓહો ચાર્જ ખર્ચ આપેલો છે ને તો સૌથી પહેલાં બોલો શું કરીશું પડતર કિંમત પક્કી બરાબર મૂકી વત્તા ખરાજાત જે દાખલામાં ખર્ચ ન થયો હોય ત્યાં સૂત્ર મૂકવાની જરૂર પડતી નથી ડાયરેક્ટ નફા કે ખોટ સૂત્ર મૂકવાનું પણ ખર્ચ થયો હોય તો સૌથી પહેલાં આ સૂત્ર મૂકવાનું છે તો મૂકી છે ₹6,999 વત્તા આ ખર્ચ છે ₹201 સરવાળો કરો 6,999 201 9 10 1 10 7,200 ₹7,200 પડતર કિંમત ₹7,200 વસ્તુ પડી અને અમુક સમય બાદ આ ઘડિયાળ એમને કેટલા વેચી 7,200માં ઓહો આટલી પડતર કિંમત છે આટલા વસ્તુ પડી છે અને હવે વેચે છે એ પણ ₹7,200 છે. તો અહીં તમે જુઓ અહીં કેવું થયું જેટલા લાવ્યા હતા એટલા વેચી છે એટલે અહીં નફો કે ખોટ કંઈ થયું નથી. તો અહીં નફો ન થયો હોય કે ખોટ ન થયો હોય તો એના માટે કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી સીધું લખવાનું અહીં નફો કે ખોટ કશું જ નથી બરાબર સરભર છે કેવું છે સરભર છે બરાબર. તો અહીં આપણે દાખલો આપણે પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થીઓ તમે દાખલા સમજ્યા હશો સૂત્રો ખાસ મોઢે કરવાના છે તૈયારી કરવાની છે જેવા દાખલા સમજાવું છું એવા જ હોમવર્કમાં બેઠા આપવાનો છું અને તમારી પ્રેક્ટિસ કરવાની છે. ધન્યવાદ.